આપણો ક્ષત્રિય ઠાકોર સમાજ શું તમે જાણો છો? આજે આપણે ડભોડિયા હનુમાનજી મહારાજના મંદિરના ઇતિહાસ વિશે વાત કરીશું। ગાંધીનગર જિલ્લાના ડભોડા ગામમાં 1000 વર્ષ જૂનું હનુમાન દાદાની સ્વયંભૂ પ્રગટ થયેલી મૂર્તિવાળું અતિ પ્રાચીન મંદિર છે। પૌરાણિક વાત એવી છે કે અલાઉદ્દીન ખિલજીએ જ્યારે પાટણ પર ચડાઈ કરી ત્યારે પાટણના સોલંકી રાજા અહીં ગાઢ જંગલમાં આવીને છુપાઈ ગયા હતા, જે આજે દેવગઢ જંગલના નામે ઓળખાય છે। તે વખતે ગોવાળ ગાયો ચરાવવા માટે આ જંગલની અંદર આવતા હતા। જ્યારે એક ટીલડી નામની ગાય ચોક્કસ જગ્યાએ પોતાનો દૂધનો અભિષેક કરતી હતી, ગોવાળોએ આવું ઘણા દિવસ સુધી જોયું। પછી જ્યારે આ વાત સોલંકી રાજાને કરવામાં આવી ત્યારે રાજાએ આ જગ્યામાં ખોદકામ કરાવ્યું અને ત્યાંથી સ્વયંભૂ હનુમાનજીની મૂર્તિ નીકળી હતી। ત્યારથી આ ગામ વસ્યું અને હનુમાનજી ડભોડિયા હનુમાનજી તરીકે ખ્યાતિ પામ્યા। આજે પણ ડભોડા ગામમાં સૌથી વધુ વસ્તી ક્ષત્રિય સોલંકી ઠાકોરની છે। આવા જ આપણા ક્ષત્રિય ઠાકોર સમાજ વિશે ઇતિહાસ અને કાર્યો જાણવા માટે પેજને ફોલો કરો અને આપણા ઠાકોર સમાજ સુધી વિડીયો